આપણી પાસે એટલી બધી સંપત્તિ છે, એટલો બધો અઢળક સમૃદ્ધિ અને વૈભવ છે. એ વૈભવનો, એ સમૃદ્ધિનો, એ સંપત્તિનો, એ પ્રાપ્તિનો સદુપયોગ કરવા માટે જાગવાની જરૂર છે. યોગી બાપા બહુ એક સાદું દ્રષ્ટાંત એક આપતા કે એક મહાત્મા પાસે એક પારસમણી હતો. એ જાત્રાએ જતા હતા. એને એમ થયું કે આ જોખમ ભેગું સાચવું એના કરતાં કોકને ત્યાં રાખી મૂકીએ. એક ગામમાંથી પસાર થયા. એક તેલ પડીનો ધંધો કરનાર એક ગામડાનો એક દુકાનદાર, ગામડામાં એક નાની દુકાન હોય, પાસે તેલ વેચતો હોય, અને એક જ દુકાનો એટલે લાંબી લાઈન હોય. એટલે મહાત્માનો વિચાર થયો કે પારસમણી આને ત્યાં મૂકી દઈએ, એનું બિચારાનું દારિદ્ર્ય જાય અને આપણે જોખમ ભેગું સાચવવું નહીં. એને કહ્યું કે લે આ પારસમણી રાખ, તો ગમે તે લોખંડને અડાડીશ તો સોનું થઈ જશે, તું સમૃદ્ધ થઈ જઈશ, અને આ બધું તારે આ ધંધો આવો નહીં કરવો પડે. હવે પેલા દુકાનદારને એમ કે આ ભિખારી છે, બાવો છે, કંઈક માગવા આવ્યો હશે. એ કે આગળ આગળ આગળ, ભાઈ મારે કંઈ નથી જોયું, હું આપવા આવ્યો છું, લેવા નથી આવ્યો. તો કે આગળ આગળ સાંભળે તો ને. એ કે તેમને ટાઈમ નથી, જાઓ જતા રહો. પણ હું આપવા આવ્યો છું, આ લોખંડને અડાઈશ તો સોનું થઈ જશે, 1-2 મહિના પછી 5-6 લઈ જઈશ. સારું, ગોખલા મૂકી રાખો. અને ગોખલા મૂકી દીધું. આ તો નવરો જ પડ્યો નહીં. રાત સુધી રોજનો ધંધો. પેલો બોલી જ ગયેલો કે પારસમણી છે, પેલું વાક્ય બોલી ગયેલો, લોકોને અડાડીશ તો સોનું થઈ જઈશ, સોનું થઈ જશે. પછી તો ગામડામાં ધૂળ અડે, ધૂળ ભેગે ધૂળ અડી ગઈ. પછી ફાટલા તોટલા જોડાઈ મૂકી દીધા હોય, કોથળા મૂકી દીધા હોય, કપડાં મૂકી દીધા હોય, પસ્તી મૂકી દીધી હોય. એમ આ ભાઈ તો બોલી જ ગયેલા પારસમણી ગોખલામ છે. 1-2 મહિના પછી પેલા મહાત્મા આવ્યા થયું કે આ તો બહુ સમૃદ્ધ થઈ ગયો હશે, મોટી બંગલો હશે, મોટી ગાર હશે, વૈભવ હશે. પણ ગામમાં એવું કંઈ દેખાયું નહીં. ગામમાં દાખલ થયો એનો એ દુકાનદાર, એની એ લાંબી લાઈન. અને પૂછ્યું કે પેલો પારસમણી ક્યાં ગયો, કે કોણે આપ્યો, ક્યાં મૂક્યો, કોણે દીધો? કે 2 મહિના પહેલાં આવ્યો હતો ને. કે ક્યાં મૂક્યો? તમે ગોખલા મૂકવાનું કહ્યું હતું, કે જોઈ લો ત્યાં. એનો એ જ પારસમણી ધૂળથી ઢંકાયેલો, કોથળા નીચે પડેલો, પસ્તી નીચે પડેલો પારસમણી બહાર કાઢ્યો. કે લોકોનો ટુકડો લાવો, એકાદું કંઈક હતું, અડાડ્યું તો સોનું થઈ ગયું. આટલી અદ્ભુત પ્રાપ્તિ હતી. ઊંઘ અને આળસ અને પ્રમાદને લીધે એનો સાચો ઉપયોગ ન કરી શક્યો. જો જાગી ગયો હોત તો કેટલું બધું એ પામી શક્યો હોત. આપણને આપે ને તો રેલવેના પાટા પાસે જ પહોંચી જઈએ. તો એ ચિંતામણી કઈ છે આપણી પાસે? એક તો યુવાની આપણી ચિંતામણી છે. યુવાની પાસે તમે જે પામી શકો, જે ચિંતવી શકો, એક યુવાનની શક્તિ, સામર્થ્ય, તેજ અને પ્રભાવ તમારી પાસે છે. એ બહુ જ મોટી સમૃદ્ધિ છે તમારી પાસે. એના કરતાં વિશેષ આપણને સર્વોપરી સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ મળ્યા. અને આ જે ગુણાતીત પરંપરા દ્વારા પ્રમુખ સ્વામી દ્વારા આપણને પ્રાપ્ત થયા. એમાં આપણને દિવ્ય શાસ્ત્રનો યોગ, હિન્દુ ધર્મના દિવ્ય શાસ્ત્રો તો છે જ, પણ એમાં વતરામત સ્વામીની વાતો, શિક્ષાપતિ જેવા દિવ્ય જીવન ગ્રંથોનો આપણને યોગ થયો. આપણા શાસ્ત્રો, આપણા મંદિરો, પૂજ્ય મહંત સ્વામી, પૂજ્ય ડૉક્ટર સ્વામી, પૂજ્ય ત્યાગોળ સ્વામી, પૂજ્ય કોઠારી સ્વામી, પૂજ્ય ઈશ્વર સ્વામી, પૂજ્ય વિવેક સાગર સ્વામી, આવા વડીલ સંતોનું સતત અને સદૈવ અને સર્વત્ર આપણને માર્ગદર્શન મળી શકે. એક સાચી દિશામાં આપણી ગાડીઓને દોડાવવા માટેનું એક અદ્ભુત પ્રેરણાબળ આપી શકે એવા મોટેરા સંતોનો સાથ છે આપણી સાથે. આ વખતે કેટલું બધું આપણે કમાઈ શકીએ એમ છે, કેટલી મોટી કમાણી આપણે કરી શકીએ એમ છે. જો યુવાનો થોડાક જાગીએ તો. ગુણાતીતાનંદ સ્વામીને એક વાતમાં વાત કરી છે કે આપણે નવરા નથી બેઠા, કરોડ કામ કરીએ છીએ, 184 ને ગર્ભવાસ ઉપર લીટા તાણીએ છીએ. સ્વામીએ વાતમાં કહ્યું કે જે બીજે 100 જન્મે ન થાય, કરોડ જન્મે ન થાય, એક દિવસમાં થાય. કરોડ જન્મે ન થાય, એક દિવસમાં થાય. વાસના ટળી જાય, બ્રહ્મરૂપ થઈ જવાય. જો ખરેખર સાધુ મન કહે એમ કરીએ તો, એટલે કે થોડાક જાગીએ તો. સ્વામી વાતમાં લખ્યું કે જે બીજે કામ એક કલ્પે થાય, એક કલ્પ એટલે 8 અબજ 64 કરોડ વર્ષ. 8 અબજ 64 કરોડ વર્ષ સુધી કોઈ તપ કરે, જપ કરે, દાન કરે, યોગ કરે, હવન સાથે યાત્રા કરે, જે કામ ન થઈ જાય એક દિવસમાં થાય. એનો અર્થ શું થયો? કે 1 લાખ વર્ષ બરાબર 1 સેકન્ડ. 1 લાખ વર્ષ સુધી કોઈ સાધના કરે
અને જે પ્રાપ્તિ ન થાય 1 સેકન્ડ, 1 લાખ વર્ષ એટલે 100 વર્ષની જિંદગી હોય. 100 વર્ષ તો તમે કોઈ જીવવાના નથી, જીવો તો મને નડવાના નથી. 100 વર્ષની જિંદગી હોય અને જન્મીને ઠાઠરીમાં જાય ત્યાં સુધી સાધના કરે તો 1000 જિંદગી સુધી કોઈ પ્રયત્ન પુરુષાર્થ કરે અને જે લાભ ન થાય 1 સેકન્ડમાં લાભ થાય. આ 1 કલાક તમે શિબિર ભરો મોટા પુરુષની આજ્ઞાથી એટલે 3600 લાખ વર્ષનું કામ થયું. આ તમે 4 દિવસ ફાળવા છે, 24 કલાકનો 1 દિવસ, 1 કલાકની 60 મિનિટ, 1 મિનિટની 60 સેકન્ડ અને 1 સેકન્ડ બરાબર 1 લાખ વર્ષનું કામ. તો ગણતરી કરજો પછી રિશેષમાં કેટલું મોટું કામ થવાનું છે. જો યુવાનો થોડાક જાગો તો, અને જો ઊંઘીએ તો એવા ને એવા ગરીબ, એવા ને એવા રાખ, એવા ને એવા ભિખારી રહેવાના. હા, લૌકિક રીતે કદાચ તમે પામી શકો, અબજોપતિ કરોડપતિ થઈ શકો, પણ અંતે તો રાખ છે, અંતે તો ભિખારી છે આંતરિક રીતે, આધ્યાત્મિક દ્રષ્ટિએ. એટલા માટે આપણે જાગવાનું છે. અને સાથે સાથે હમણાં એક વાક્ય તમે વાંચ્યું કે જે આપણા ઋષિમુનિઓએ, અવતારી પુરુષોએ, મહાન સંતો ભક્તોએ અને એમાંય વિશેષ કરીને આપણા ભગવાન અને આપણા ગુરુઓએ આપણા માટે જે પુરુષાર્થ કર્યો છે, એને જે આપણા માટે જ પોતાના જીવનના બલિદાનો આપી દીધા છે, એક સાચું જીવન, એક સાર્થક જીવન, એક ભવ્ય જીવન, એક દિવ્ય જીવન જીવવા માટેની અદ્ભુત પ્રેરણાઓ જેને આપણને આપી છે, આપણા જીવનને સાર્થક કરી શકીએ એ માટે એમનો કેટલો પુરુષાર્થ છે. જંગલોમાં જઈને તપ સાધના કરીને એક અદ્ભુત માર્ગદર્શન શાસ્ત્રો દ્વારા જેને આપણને આપ્યું છે. શ્રીજી મહારાજથી માંડીને પ્રમુખ સાહેબ મહારાજ સુધીનો અનંત ઉપકાર છે આપણા પર. એનું ઋણ અદા કરવા માટે યુવાનો આપણે થોડુંક જાગવાનું છે. એક તો અદ્ભુત પ્રાપ્તિ, અને એ પ્રાપ્તિ દ્વારા અદ્ભુત પ્રાપ્તિ એટલે બ્રાહ્મી સ્થિતિ, એકાંતિક સ્થિતિ, છેલ્લો જન્મ, છતે દેહ અક્ષરધામના દિવ્ય સુખની અનુભૂતિ થઈ શકે એમ છે જો થોડાક જાગીએ તો. બીજી બાબત છે કે જો નહીં જાગીએ, આળસ અને પ્રમાદમાં જીવન જતું રહેશે, કટાઈ જશે, તો આ પ્રાપ્તિ તો નહીં થાય, આ દિવ્ય પ્રાપ્તિ આત્માથી છટકી જશે, છૂટી જશે. એટલા માટે નિષ્કાળ સ્વામી કહ્યું, માટે સૌરે જો સાવધાન, ખબરદાર થઈને ખરા, જેનું આગે કર્યું અપમાન, જાળવે તે નહીં જરા, જેની પાસે હોય જોખમ, જાળવતે જતન કરી, માથે મોટા છે વેરી વિષમ, ખોટી નથી વાત ખરી, રેવું નહીં ગપાલ ગમાર, માલય તોલ મળે, કહે નિષ્કુળાનંદ વિચાર, કરવો પડે પડે. અદ્ભુત વાતો છે કે હવે સાવધાન રહેવાની જરૂરિયાત છે. અનંત 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 જન્મોથી આપણે રખડીએ છીએ, કરોડો કરોડો જન્મથી આપણે રખડીએ છીએ. શું બાકી રાખ્યું છે? અરે રાજા મહારાજાઓ થઈ ગયા છે. નેપોલિયન તમે જ હતા, ના પાડો નહોતો, એમ ના તો પાડ નહોતો. અબ્રાહમ લિંકન તમે જ હતા, સમ્રાટ સિકંદર તમે જ હતા, કિંગ સોલોમન તમે હતા. આ દુનિયાના કરોડોપતિ, અબજોપતિ, રાજા મહારાજા બધું તમે થઈ ગયા છો. અરે સ્વામી કહ્યું એક વખત ઇન્દ્ર થઈ ગયા છે, કશું જ બાકી રાખ્યું નથી. પણ આ છેલ્લો જન્મ કરવાને પહેલી તક છે. એક બ્રાહ્મી સ્થિતિની, એકાંતિક સ્થિતિની, છતે દેહ અહીંયા જ અક્ષરધામની અનુભૂતિની એક અદ્ભુત તક પ્રાપ્ત થઈ છે. એને આપણે વેડફી નથી, એને આપણે જવા દેવી નથી, એને આપણે ઝડપી લેવી છે થોડાક જાગીને.